સતગુરુ દેવની જય. સંતો ભક્તો જે નિજાર ધર્મ વચ્ચે આપણને માર્ગદર્શન વારંવાર દે છે કે ભાઈ આદિ અનાદિનો ધર્મ જૂનામાં જૂનો ધર્મ હોય તો સંતોએ સનાતન ધર્મ કીધો અથવા તો નિજાર ધર્મ. બેનો ભાવાર્થ તો એક જ છે. કૃષ્ણ અવતાર થયો, ભગવાન કૃષ્ણ અવતાર લઈ અને ધર્મનું સ્થાપન કરવા સારું થઈને આવ્યા. પછી એને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનજીને જે જ્ઞાન ગીતાનું માર્ગદર્શન આપ્યું, આત્મધર્મ સમજાવ્યો, આત્મબોધ આપ્યો. પછી એનો એ દેહ વિલય કરી અને બીજા જન્મની અંદર પાછા રામદેવ પીરનું પ્રાગટ્ય થયું અને કૃષ્ણ અવતારમાં ગીતામાં અર્જુનને જેમ બોધ તત્વજ્ઞાનનો આપ્યો છે, અનેક સંતો ભક્તોને આપ્યો, પણ ગીતાનું માધ્યમ જ્ઞાન ગોષ્ઠીની અંદર અર્જુનજી બન્યા છે. પછી રામદેવજી મહારાજના પ્રાગટ્ય થયું અને રામદેવ રૂપ ધારણ કર્યું, એટલે એ શરીર ધારણ કરીને જ્યારે આવ્યા એ વખતે હરજી ભાટી આ બધાને આત્મબોધ આપ્યો, આત્મધર્મ સમજાય, સનાતન ધર્મ સમજાયો, જેને નિજાર ધર્મ સમજાયો એમ પણ કહી શકાય. પછી અનેક સંતો એ જાજમમાં બેહી અને આત્મની અનુભૂતિ એને કરી છે. તો આજ આપણને એ વાણી દ્વારાથી આપણે જ્ઞાન લેવી છીએ. એના એ સંતો પાછા અવતાર લે અથવા તો એ સમયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થતું તો રાજા સાહેબથી તો રાજાનું રૂપ લે અને એવો પોશાક પહેરી અને રહેતા હતા. આદિ સમયની અંદર ઋષિમુનિઓ કહેતા હતા, કોઈ યોગીઓ કહેતા હતા, જે અનુભવ કરે આત્મનો, શ્વાસે શ્વાસે છે સાધના કરે છે, સવારનો જેને યોગ કરે છે એને યોગી પણ કહેવામાં આવે છે. મનને જે વશ કરે, મન પોતાની તાબામાં હોય એને મુનિ પણ કહેવામાં આવે છે. કેને મોટા મોટા મુનિવર મળ્યા રે આ બેની આજ મારે આંગણીએ. હા, એ બધા મુનિવરો મળ્યા છે, એ મોટા મોટા મુનિવરો હતા. એ બધા મોટા મુનિવરો, મહામુનિવરો, જેને મન પોતાને તાબામાં કર્યું હોય છે, પોતાનું કયાગરું પોતાનું મન હોય છે, મનને વશ કર્યું હોય છે, બધી ઇન્દ્રિયો જીતેલી હોય છે, એને મહાપુરુષો મુનિના રૂપમાં પણ આપે છે. તો એના એ મહાપુરુષો આપણને ધર્મ સમજાવવા માટે અવતાર, એટલે અલગ અલગ કપડાં પહેરીને આવતા હોય છે. પછી જેવું જેવું પાત્ર ધારણ કરે છે એવું ધર્મ સમજાવે છે. આપણે ગયા ગુરુવારે એ ચર્ચા કરી હતી કે એક હરિશ્ચંદ્ર નામનું નાટક ભજી બતાવતા હોય, એમાં પછી જેવું જેનું પાત્ર છે એવું એ નાટક ભજવતા હોય છે. જેને જેવું પાત્ર ભગવાન પહેરાવે છે એને એવો દેહ પ્રાપ્ત થાય છે. એમ આપણને યુગે યુગે મહાપુરુષો પ્રાગટ્ય થાય છે. પછી જેવો પ્રાંત અથવા તો જેવો યુગનું જેવું પરિવર્તન છે, એમ રાજા સાહેબમાં હોય તો રાજાનો પોશાક પહેરીને આવે, અત્યારે ભક્તના રૂપમાં આવે. એને આગળની સમયમાં ઋષિમુનિઓના રૂપ લઈ આવતા હતા. ભગવાન કાંઈ ને કાંઈ રૂપ, આપણે વામન રૂપનું ઘણી વાર વાતો કરવી છે. બળીરાજાને દ્વારા ભગવાન વામન રૂપ ધારણ કરીને આવ્યા. હાવ બાલ્ય અવસ્થામાં એક બ્રાહ્મણનું રૂપ ભગવાન લઈને આવ્યા. તો ભગવાને તે ક્યારેક ક્યારેક જેવું પાત્ર એવું રૂપ પણ લેતા હોય છે. ઘણીવાર આપણે જોયું છે કે ભગવાનનું પ્રાગટ્ય આમ થયું, ભગવાનનું પ્રાગટ્ય આમ થયું. એમ બલિરાજાને દ્વારા ત્યાં આવ્યા તો કૃષ્ણ અવતારમાં કૃષ્ણ રૂપે આવ્યા, રામ અવતારમાં રામદેવ રૂપે આવ્યા, દશરથ રાજાને ઘરે આવ્યા તો રામ સ્વરૂપે ત્યાં આવ્યા. પછી એ ભગવાનની વાતો કરી, એના એ પાછા કોળિયા બદલાવી અને બીજો કોળિયો ધારણ કરીને ભક્તના રૂપમાં આવી અને આપણને અત્યારે રાજાના પોશાકમાં આવે તો એ કાંઈ સેટિંગ થાય નહીં. અત્યારે તો પેન્ટ શર્ટમાં આવે અથવા તો કોઈ સાદા વેશમાં આવે.
પછી ભલે પેન્ટ શર્ટમાં હોય ને ઇનશર્ટ મારેલો હોય, પણ જો 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય 11મું મન પોતે વશ કર્યું હોય ને તો એ પણ મુનિસ કહેવામાં આવે છે. વેશભૂષાની કોઈ ભક્તિ હોતી નથી. ભક્તિ તો છે ને આત્માની અનુભૂતિ કરવાની છે, ઇન્દ્રિયોને કાબુ કરવી, મનને પોતાના તાબામાં રાખવું, એ જ ભક્તિ છે. ભક્તિ કોઈ ખોટા દંભની નથી. ભક્તિ નિર્મળ મન બનાવવા માટેની છે. ખોટો દંભ ભક્તિ માર્ગની અંદર હાલે એવું નથી. ખોટો દંભ આપણે કરશું, વેશભૂષા આપણે કરશું તો જગત સ્વીકારશે પણ જગદીશ્વર નહીં સ્વીકારે. અને ભક્તિ માર્ગની અંદર આપણે મોટી ખોટ જાય છે, નુકસાનીનો ધંધો થાય છે. દુકાન લઈને બેઠા છીએ, રામ નામની હાટી બાંધી છે, પણ જો ઓલી હીરાની દુકાન આપણે નાખી હોય, એક ઝવેરાતની દુકાન, તો એમાં મન ફાવે એમ ધંધો કરતા હોય તો ખોટમાં જાય. બકાલાના ભાવે હીરા દેવી તો ખોટમાં જાય. એમ ભક્તિ માર્ગની અંદર રામ નામ રૂપી હાટડી બાંધીને બેઠા હોય તો સત્યનો વેપાર કરવો, સત્ય બોલવું, ભક્તિના આભૂષણો ધારણ કરવા, ભક્તિના જે લક્ષણો છે એ ધારણ કરવા, દયા, ગરીબી, બંદગી, પોતાના જીવનમાં ક્ષમા અને શાંતિનો અનુભવ થાય. એની બધું ભક્તિના લક્ષણો પ્રાપ્ત થશે તો શાંતિનો અનુભવ થાય છે. સુખ માટે આપણી દોડી મનની બહાર છે, પણ હકીકતમાં હાશી શાંતિ અને સુખની અનુભૂતિ તો સંતો ભીતરમાં કહેશે. અને ભીતરમાં શાંતિનો અનુભવ ન થાય ત્યાં લગી બહાર કાંઈ થાય એવું નથી. આપણે એકાબીજી 2-3 મિત્ર હોય છે, અથવા તો કોઈ સંબંધી હોય અથવા સત્સંગી હોય છે, એની હારે આપણે ખાસ ઘાટો સંબંધ હોય, 5-5, 10-10 વર્ષના વાણા વાગ્યા કાયમ રાતને દિવસ હારે રહેતા હોય, અને એકાબીજીની રેણીએ કેણીએ ન રહે કે એકાબીજીની મન તૂટે તો અંદરથી જ તિરાડ પડે છે ને. સંતોએ તો નથી કીધું, પણ મેં એવું સાંભળ્યું છે અમુક મોઢેથી કે મન મોતીને કાસ તૂટ્યા પછી હાંધો ન થાય, અને હાંધો થાય ને તો તિરાડ, મન મોતીને કાસ સોટે ખરું, પણ હાંધો રે ના અંતરો પડી જાય. એમ આપણે એ મિત્રતા હોય, કોઈ સંબંધી હોય, સત્સંગીઓ હોય, તો દેહિક ભાવથી આપણે એને સંબંધ બાંધતા હોય છે, સ્વાર્થનો સંબંધ હોય છે, તો સમય સંજોગે પાછો એમાં તિરાડ સંબંધમાં પડે જ છે. નિસ્વાર્થ ભાવે મિત્રતાઓ આત્મલક્ષ્ય ભાવ હોય છે, નિરાકારનો સંબંધ હોય છે, આત્માનો સંબંધ હોય છે, તો ક્યારેય તકલીફ પડતી નથી. અને પછી એ તિરાડ પડે ને એ જો અંદરથી નીકળી જાય ને ભૂસાય તો એ અંદરથી ન પડે છે અંદર, અને નીકળવાની છે અંદરથી ન જ તે. એટલે સવારામ બાપાએ કીધું છે પડ્યું ત્યાં ગોતે નહીં. જાય બદ્રીના બેટે, વરદ તીર્થમાં બહુ ફરે ને નજર રાખે નેઠે, સુરતા સુગડને સમેટે તો જેના ગટમાં સાહેબ બેઠે. જ્યાં પડ્યું છે, અમુક આપણી કહેવાય તેવી છે ને કે ભાઈ ખોવાણું છે ત્યાં ગોતવું છે. હીરાના ધંધામાં કોઈ આવી ગયા હોય લેણામાં, તો પછી એને કહે ભાઈ હવે તો આવડો ધંધો કરી ખેડનો કરવા માંડ, તો કે ભાઈ મન ન માને, એ કે પડ્યું છે ત્યાં જ ગોતવું છે. એમ આપણું ખોવાણું છે ત્યાં ગોતવું છે. એમ આપણા જીવનમાં જે તિરાડ પડી છે, રાગદ્વેષ જે થયો છે, જેથી અથવા તો તારા મારાનો જેથી પ્રાગટ્ય થયું છે માયાનું, જે કાંઈ એ જે જગ્યાએ જ્યાં પ્રાગટ્ય થયું છે ને એ જ ઘરે જઈશું ને તો જ એ મટશે, નહીતર મટે એવું નથી. એટલે સંતોએ કીધું તમે તમારા ભીતરમાં તમે ઉતરો, ઘટમાં તમે ઉતરો, નજર ત્યાં રાખો, શ્વાસે શ્વાસે ભજન કરી, અજંપા જાપનું ભજન કરી. અને અત્યારે વારંવાર આ માયલો આ જે મનુષ્ય દેહ છે એ મળે એવું નથી, વારંવાર સંતો કહી ગયા છે અને કહે છે. શાસ્ત્રોમાં તમે વાંચો, શાસ્ત્ર વાંચો, વાણી સાંભળો, તો તમામ સંતોનો સિદ્ધાંત એક જ છે, આત્માની અનુભૂતિ કરો ભાઈ. આ વારી અવસર મળે એવું નથી, માનવ તન ન મળે વારંવાર. જોતા નહીં જડે, મનખ્યો ફરી નહીં મળે, તું લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે.
પછી ગમે એવું થાય છે પણ એ નથી કહેતા કે ભાઈ એના મારે દુકાળ પડી ગયા. કબીર સાહેબ બાપુની કાંક છે ને સાખી છે, દેશ ફરી પરદેશ ફરી મેં સંત જોયા અપાર, પણ જીને દેખે એના નેણા ઠરે, આ જીને દેખે મારા નેણા ઠરે, એના પીડ્યા દુકાળ પાણીડા શેની મસ જાવું મોરી માયલા. કોઈ સંતોએ કીધું કે જોતા રે જોતામાં અમને જડિયા રે સાસા સાગરના મોતી, સાસા શાયરના મોતી. પછી જેની વાટું જોતા હોય એની મળી જાય તો હાશકારો થઈ જાય, અને ન મળે પછી આ માનસ દેહ સંતોએ એમ પણ કીધું છે કે વેલાના જેમ વસવીટા ડાળીએથી તૂટ્યા પછી ભવમાં બેડા નહીં ભળે. હા, એક ડાળીએથી પીળું પાન થઈને ખરી ગયું પછી સોટે નહીં. એમ મનુષ્ય દેહ એકવાર આ આત્મરૂપી પંખી મનુષ્ય દેહ રૂપી ડાળીએથી એ વૃક્ષ ઉપરથી ઉડી ગયું પછી વારંવાર પાછું એ વૃક્ષ ઉપર એ વૃક્ષ કાયારૂપી વૃક્ષ પાછું પ્રાપ્ત નથી થતું. એટલે એને કીધું પછી જોતા નહીં જડે તમને, આ મનખ્યો વારંવાર નહીં મળે. એટલે આ અવસર આવ્યો છે, આ અવસર મારે રામ ભજવાનો સખિયું મંગલ ગાય છે. આ અવસર માનવ તન રૂપી ધારણ કરીને કેવલ ઈશ્વરની ભક્તિ કરવા આ એક અવસર છે. એટલે એને કીધું કે લઈ લે લાવ, અને આવો લાવો નહીં મળે. એક આપણે નવરાત્રી રમતા હોય તો તે અમુક બોલતા હોય, અથવા તો કોઈ જગ્યાએ કોઈ ભગીરથી કાર્ય હોય છે તો એવા શબ્દ બોલતા હોય આપણે સંભળાતું હોય કે ભાઈ નાણું મળશે પણ ટાણું નહીં મળે. બરોબર છે, નાણું મળશે પણ હરિભજવાનું ભાઈ ટાણું નહીં મળે હો. એટલે સમય વયો જાય છે ને, માનવ તનની આયુષ પૂરું થવામાં આવશે ને પછી ફરીવાર પાછું મળશે નહીં. એટલે ઊંઘમાં ઊંધું ન મરાય. એટલે એને કીધું કે આ લાવો. પછી આપણે પ્રાણ પ્રતિષ્ઠા હોય તો ક્યાંક ભાઈ બાજો હાથક બેહો, પછી આપણને આવું ભગીરથી કાર્ય ક્યારે થાય છે એનું જો ખાલી મૂળ સમજાતું હોય તો માનવ તનનું મૂળ, અને માનવ તનના થીને જ તે એ કાર્ય સારા કર્મોની ફળની પ્રાપ્તિ થાય છે ને, અને સારા કર્મના ફળની પ્રાપ્તિ થાય છે તો સારી વસ્તુની પ્રાપ્તિ થાય છે. સારી વસ્તુની પ્રાપ્તિ થાય તો તે મનને કાંક આનંદ મળે, સુખી થાય છે. તો સુખી કરવા સારું થઈને જ તે આ અવસર મળ્યો છે, તો સત્કર્મનો જથ્થો કરાય ને. વારંવાર તો એ વસ્તુ પ્રાપ્ત થવાની નથી. એટલે કીધું કે આ લાવો પછી ફરી તને નહીં મળે, લઈ લે આ લાવ. પછી 90 વર્ષ 80 વર્ષ દાખલા તરીકે એવું સમજવા પૂરતું છે કે આખી જિંદગી કામ કર્યું હોય, ઓલા ગામડે રળવા જવું, ઓલા ગામડે રળવા જવું, કોઈ ભગીરથ કાર્ય હોય ત્યાં કણે કે ભાગ ન લીધો હોય, આ તે સમજવા પૂરતું. અને નકરો પૈસો કરીને પછી 80-90 વર્ષ થાય ને ત્યારે પછી કાંઈ હાલતી બંધ થઈ જાય, પછી એમ કહેવી કે પૈસા કાંઈ કમાય એવું છે ને, બેઠા કાંઈ, અને પછી ગામમાં ભગીરથ કાર્ય થયા હોય પછી 80-90 વર્ષે ભાભાને ડોશી હાથક બે સારું લાગે. સમય વિયોગ્ય હોય, એક ખાલી એક દ્રષ્ટા છે એમ એ જોઈએ સારું ન લાગે ને એમ પછી 80-90 વર્ષે કોઈ મંદિરનું પગથિયું ન ચડાવે ને તો મન માને નહીં, હાથમાં ઠેલી રૂપાળી લાગે નહીં. અને સાધુ સંતો છે ને આમાં મળે ને તો એને સીતારામ કરવામાં શરમ થાય. હા, એના પાવોલા ધોઈને પાણી પીવાનું તો એક બાજુ રહી ગયું, પણ એને નમન કરવામાં પણ મન ન માને. એ મનને જ છે બધો દમ, બધો ખોટો મનને જ છે. સમજ્યા? મનને આ ઇન્દ્રિયું જેમ દોડાવે એમ દોડે છે દેહ. આ રથને કાંઈ લેવા દેવાનો હોય. ઘોડાને સારથી જીનકોર, આ સારથી જીનકોર ઘોડા જે વાળે ને એ બાજુ ઘોડા જાય, અને રથ તો એ ખાવ જળના માફક જ છે. એ તો હાંકવા વાળો માલકોર બેઠો છે ને એટલી રૂપાળો લાગે છે ને રથ હાલે છે. બાકી ઉતરી જાય એટલે રથ નાનો જ પીડ્યો રહેવાનો છે. એમ આની અંદર જે બેઠો છે ને હાંકવા વાળો, અને છે એટલે લીલોસમ લાગે છે. બાકી આ રથમાંથી ઉતરી જાય ને એટલે આ નાના જડી નાના પીડ્યો રહે, પછી એને કોઈ હલાવે નહીં. એટલે આ લાવો છે ને માનવ તન જ્યાં લગી સજાગ છે, કમ્પ્લેટ છે, ત્યાં લગી જે થાય હરિનું ભજન કરાય. એટલે સંતોએ કીધું કે મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દળે. મોતી સરખો દાણો લઈને ઘંટીમાં દળે, અને બાવળિયાના બીજ વાવે એમાં આંબો ક્યાંથી ફળે. લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે.
જેમ મોતીડા સરખો દાણો લઈને ઘંટીમાં જેમ દળવી છે ને, એ ઘંટલા તો આપણે જોયા હોય ગામડામાં, બે પડની વચ્ચે દાણો જાય ને એટલે ભાંગીને ભૂકો થઈ જાય, લોટ થઈ જાય એનો. એમ આપણે ત્યાં માનવ તન જે મળ્યું ને મોતીના હીરાના રૂપમાં, પછી આયુષ મળ્યું છે. પણ એ માયા તારા મારાના પૈડામાં છે ને લીપાઈ જાય છે, બધું લોટ થઈ જાય છે, એમાં ભોગ બની જાય છે. આ એક જીન, જગત જીન છે. ઓરાણા જગત જીનની માય, પશુ ઓરાણા, પક્ષી ઓરાણા, ઓરાણા બુઢા ને બાળ, જળથળમાં કોઈ ન બસ્યું, સર્વને ગળી ગયો કાળ. ઓરાણા જગત જીનની માય. બધા એમાં એ ઘંટીમાં ઓરાઈ ગયા. જેમ દાણા આપણે ઘટલામાં નાખ્યું છે ને ઓરાઈ જાય છે, એને એક દ્રષ્ટાના રૂપમાં એ સંતે નરભેરામે કીધું છે કે જેમ ઘટલામાં અનાજ ઓરાઈ જાય છે ને લોટ થઈ જાય છે, એમ આ જીવાતમાં વિષય વાસનાને આધીન રહી, માયાને આધીન રહી, મારા તારાનો ભાવ રાખી, હું પણ આના અહંકારમાં બસ એ પીસાઈ જાય છે, આખું જીવન એમાં ઓરાઈ જાય છે. પછી એને કીધું કે બાવળિયાના તમે બીજ વાવો અને આંબો એમાંથી પ્રાપ્ત થઈ શક્ય નથી. થોડા ગુરુવાર પહેલા આપણે સતારસિયા બાપુની વાણીનું આપણે સહેજ માત્ર એનું પ્રવચન કર્યું, વક્તવ્ય કે ઘઉં વાવે ઘઉં મળે છે ને જવ વાવે જવ મળે છે. જેવું કરો એવું તમને પ્રાપ્ત થાય છે. જોતા જણાય શાંતિ તૃષ્ણાથી શું વળે છે. તો આને કીધું બાવળિયાનો બીજ વાવો, પછી આંબાની આશા રાખવી. હા, કર્મ સારું કરવું નથી ને પછી ભગવાનને કે પ્રભુ મને તું વિમાન લઈને લેવા આવજે, એમ આવે? વાવ્યો છે બાવળિયો ને પછી કેરીની આશા રાખી, ખોટી છે. આવ ભક્તિનો ખોટો દંભ કરવો છે, ભજનનો ખોટો દંભ કરવો છે, ભક્તિનો ખોટો દંભ કરવો છે. એ આપણા જીવનની અંદર આ ભક્તિને એટલે આ પૃથ્વી માતાને બાપુ આપણો વજન છે એટલું યાદ રાખજો. આપણે ભજનનો ખોટો દંભ કરવી છે, બરોબર છે, અને ભક્તિનો ખોટો દંભ કરવી છે કે અમે ગુરુમુખી છીએ અને એ પ્રમાણે આપણામાં પછી લાયકાત છે ને ખોટો દંભ કરવી છે ને એ આ પૃથ્વી માતાને એનો જ વજન છે. એ આપણી જેવા પાપ કર્મ કરવી છે ને એ પાપનો જ વજન માતાજીને છે. મેં એવું સાંભળ્યું છે, વાંચ્યું નથી રામાયણની અંદર, કે આ પૃથ્વી ઉપર બહુ પાપનો ભાર વધ્યો ને ત્યારે પૃથ્વી માતાએ ગાયનું સ્વરૂપ લીધું અને ભગવાન આદિ નારાયણ પાસે પ્રાર્થના કરી, પ્રભુ મારો વજન ઉપાડો, મને આ પાપિયાનો વજન લાગે છે. એ તો આ સંત ગોયણે સંત છે, પછી પૃથ્વીમાં છે, સરોવર છે, વૃક્ષ છે, આ બધા એક સમજો, બધા પરમારથી છે. પૃથ્વી માતા ઉપર ગમે એટલા પાપીઓ આવે છતાંય તે ખાડા ખોદે, ગમે એ કરે, વૃક્ષને કાપે, ગમે એમ કરે, ફળ તોડે, ફૂલ તોડે, અરે ગમે છતાંય વૃક્ષ પરોપકારી તોય સાયો આપે. અને માણસ એક વિચિત્ર એવું પ્રાણી છે કે પૂંછડી નો દબાય. હા, યારું ઓલો હોય એટલે સહેજ આમ કાંકરો કરો ને બે હાથ અધેર થાય. પછી સંત કુટીના જે આત્મા છે, સંતની ભૂમિકા જેને પ્રાપ્ત કરી છે, એ મહાપુરુષોને કાનમાં હુયા ઘોકાવેલા છે. હુયા બોધ ભગવાન મહાવીર સ્વામીને એમ કે છે ખીલા ઓલા ખુળા ઘોકાવ્યા છતાંય તે હલ્યા નહીં. મૂલદાસ બાપુ જેવાને ખાડાના હાર પહેરાવ્યા છતાંય એને જીવનમાં રંજ માત્ર ફેર ન પડ્યો. અડીખમ ઉભા રહ્યા ભક્તિના સંગ્રામમાં, સુરવીર થઈ ગયા. પછી અમુક વિનોબા ભાવે ની બધા થયા કે બીજા સમાજમાં, મારા સમાજમાં બીજાને કહેવા જાવ ને કદાચ સંત થાય કે ન થાય, પોતે જ થઈ જાવ. વિનોબા ભાવે ને અને આભને થોપ દેવો મહાપુરુષ થયો. પછી આપણે અમુક આ સંતો એવા અત્યારે અનલક નામનો શબ્દ જ્યાં ગુંજી રહ્યો છે દરિયાને કાંઠે,
એ દરિયાએ માઝા મેકી હતી અને સંતને એક સંત હતા એના માથે ગરમ પાણી નાખવામાં આવ્યું એની ખોળ ઉતારી નાખી. એ સંતનું નામ સારું છે પણ આ મનસુર, આ સંત મનસુર એવા થયા. કેવો પરમારેથી મહાપુરુષ. ઈ કે બોલ્યા બ્રાહ્મણોને પૂર્યા હતા ઈ કોઈ એ સમયની અંદર મોમેડિયનના રાજાએ પરમાણ, હા કોઈ શહેજાદો એનો મરી ગયો ને એને ઊભો કરવા સારું થઈ ઊભો કરી મૂક્યો. પરમારથ કર્યું છતાંય તે જોઈને દંડ ભોગવવો પડ્યો. એ ઓલા બ્રાહ્મણોને બસાવવા સારું થઈને પોતાની કાયાનું પોતે જતન ન કર્યું. અગાઉ કહી દીધું હતું કે હું તમને બધાને બસાવી શકીશ પણ તમે મને નહીં બસાવી શકો. એ કેવું કે હા આ શેષ નિરાશ, એ કે ભલે તમ તાર વાંધો નહીં, મારું ગમે એ થાય પણ તમે ઉગરી જાઓ એ કામનું છે. આ બાપુ સંત છે, સમજ્યા તમે? આ પરમારથી છે. અને એને કીધું કે અલ્લાહના હુકમથી ઊભો થઈ જા. અલ્લાહના હુકમથી ઊભો થા, ન થયો. 3 દાણ કીધું. પછી કીધું કે મારા હુકમથી ઊભો થાય, એટલે તરત ઊભો થઈ ગયો. એટલે એના કોઈ સાધુ હતા એ સંપ્રદાયના, એને કીધું કે અલ્લાહથી મોટો થવા માગે અને દંડ થવો જોઈએ લો. અને ઈ રાજાએ ઈ મનસુરી એમની માથે, સંતની મનસુરની માથે, સંત મનસુરની માથે દંડ કર્યો. માથે ફળફળતું પાણી નાખ્યું, સામડું ઉતરી ગયું અને દરિયો સહન સંતનો કરી નો કે સંતની માથે એવું મોટું આવરણ આવ્યું ને, દરિયો માજા મેક્યો અને પાણી આવી ગયું ઠેઠ અને મનસુરી મને તાણી ગયા. અને સુંદરી શરીફળને એવું નાખ્યું ને એટલે દરિયો પાછો હતો ને એના સમય ગયો. એને બધી ખબર જ હતી કે આવું બનશે એમ. આ સંતે અગાઉ બધી રચના કરી હતી. એટલે એને આંબો વાવ્યો તો એટલે આ ફળની પ્રાપ્તિ થઈ. સમજ્યા તમે? મોક્ષ રૂપી ફળની, આ સત્ય રૂપી પરમારથ રૂપી આ રેણ, જે પછી ભક્તિના જે લક્ષણો હોય, 36 ગુણો એમ કે 36 લક્ષણો નરસિંહ મહેતા બાપુ એક વર્ણાવ્યા. એ તમામ એવા સંતોમાં પરિપૂર્ણ હતા ને એટલે એને એ આંબો વાવ્યો અને એને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ પાછી થઈ. અને આપણે વાવો છે ને, આપણે વાવો છે બાવળીઓ, બાવળિયાને બી વાવા છે ને પછી આપણે કેવી કે મારે કેરી ખાવી છે, ફળ જોઈએ છે, ફળ ન આવે ના પડિયા ના આવે, પડિયા આવે ને કાંટા આવે, આ એનો સાયો કામમાં ન આવે અને એની હેઠે કોઈ બેહવાય રાજી ન હોય. એમ આપણે કુકર્મ રૂપી બાવળ વાવશું ને તો એ બાવળિયા જ ઉગશે, બીજ બાવળિયાના વાવશું તો બીજ ઉગશે. અને આપણી વાણી છે ને ભક્તિના ખોટા દમ કરશું અને નિભાવશું નહીં ને એટલે આપણું જીવન ગંધાઈ જાય છે, ખાટું થઈ જાય છે. અને ખાટું થાય ને, અહીં ખાટું દોણાની ભરેલી 5 દીની સાસ હોય ને ખાટી, એની પાસે કોઈ બેહવાય રાજી ન હોય. સમજી ગયા તમે? એક હું દ્રષ્ટાંત ખાલી દઉં છું. માણા આમ આડો ડૂસો દઈને ભાગી જાય, બહુ ખાટું ગંધાય. એમ આપણી વાણી વહરી છે ને તો કહે છે કે બોલે બહુ વહરો છે. હા, એ તો આપણે કાઠિયાવાડી શબ્દ છે વહરો. અમુક પ્રાંતમાં જાઓ ને કસમાનીમાં તો કે ઈ શું વળે વહરો, ઈ એમ થાય. એટલે વહરો એટલે બહુ ભૂંડો. હા, એની વાણી બહુ વખાર છે એમ કે. એમ આપણું જીવન ગંધાઈ જાય છે. આપણે એક સ્વાભાવિક રીતે જીવનની અંદર કાંઈ ભજન ન કરવી ને, ભજનના ખોટા દમ કરીને ખોટા કડસા માર્યા રાખ્યું ને એટલે ખોટો દમ છે જીને તીને. ભજન કરવું નથી અને ભક્તિના નામે ખોટા કડસા જ્યાં ત્યાં મારવા છે. એટલે આ બધું ઓલો એક તમે સમજો, આ બહેનોને બધાને માલધારી હોય ને બધાને ખબર હોય, દૂધ હોય ને પછી એમાં મેળવણ નાખે થોડીક સાસ, પછી ઘડીક થઈને ડોયો માર્યા રાખે ને હલાવી આમ જોઈ રાખે દહીં થયું કે નહીં. કલાકે ને કલાકે કડસો મારે ને એટલે દહીં થાય નહીં અને ખાટું ગંધાઈ જાય. શેને લઈને ઓલો કડસો માર્યા રાખ્યો ને એટલે ગંધાઈ ગયું. પછી નો ખાવામાં લાગે, કાંઈ લાગે ને કાંઈ નહીં, સીધું ઉકળા ભેગું થાય. એમ આપણે છે ને જીને તેને ભજન ન કરવી, રેણી ન રાખવી અને હાસા ખોટું આને ખબર પડે છે કે નહીં પડતા ખોટા કડસા માર્યામાં જ આપણે રેવી છે. સમજ્યા? એટલે એ ખોટા કડસામાં છે ને આપણું જીવન હા એળે વયું જાય છે અને સમય આપણો વયો જાય. એટલે એને સંતોએ કીધું કે આંબલિયાના બાવળિયાના બીજ વાવો,
એમાં ભાઈ આંબો કેમ ફળે? હા, એટલે કેમ તમને પ્રાપ્ત થાય? લઈ લે લાવ ભાવ ભાઈ, તને જોતા નહીં જડે, જોતા નહીં જડે, મનખ્યો ફરી નહીં મળે. કસ્તુરીને કેવડો, એ સંતે કીધું કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે, આવો રૂડો મનખ્યો મેલી અને ભૂતમાં ભળે, લઈ લે લાવ તને જીવ જોતા નહીં જડે. કસ્તુરીને કેવડો જેમ માણસ તેલમાં તળે છે, એ તેલમાં તળવાથી એમાં કાંઈ ફાયદો નહીં. એને જેમ છે તેમ કસ્તુરીની સુગંધ હોય છે, અને કેવડાની એવી બધી સુગંધ હોય છે. આપણે કેવડા ત્રીજ આવે ને ત્યારે જોઈએ કેવડાનું 12 મહિને એમ કહેશે કે એક જ વાર એનું પુષ્પ, કેવડો 12 મહિને એક વાર આવે. અને એને જેમ છે એમ આપણે એનો યુઝ નહીં કરવી, અને કદાચ તેલમાં તેળી નાખશો તો એની સુગંધ ઉડી જાય છે. એને સુગંધ લેવાની છે તો લ્યો. એ માનવ તન જે આપણું છે એ ખોટે આધિ વ્યાધિ ઉપાધિ માં બળે રાખશું, અથવા તો જગતના પરપંચમાં રહીશું, અને તો આપણને ખબર નહીં પડે આપણા જીવનની સુગંધ શું છે. માનવ તનનો હેતુ, માનવ તનમાં કેવી મજા આવે છે, માનવ તનના રહસ્યની કાંઈ નહીં ખબર પડે. ખાવું પીવું ને બસ મોજશોખ કરવો, ઊંઘું ના અંતે એમને પછી છે ને એ બધું કેવું છે કે દળી ઢાંકણી ઉઘરાયા જેવું. એ આગળ વાવતા જાય વાયા ટોરતા જાય. તમે પવન વધારે હોય ને તમે ઉપણો હાવ ખોપું બિયારણ હોય ને કાંઈ એમાં ક ન હોય એટલે પવનમાં છે ને ઉડી જાય બધું. એમ જીવનની અંદર ભક્તિ સિવાયનું બધું છે ને તમે મોજશોખ કરવી છે ને એ બધું પવનમાં ઉપડી જાય જેવું છે, કાંઈ કમાણા જેવું છે નહીં. કારણ કે કર્મના બીજ તો પછી ખોટા લઈને આપણે વાવ્યા છે, અને પછી ગઢાગઢ પણ આપણે 80-90 વર્ષે કદાચ થાય, 100 વર્ષે થઈ. અહીં 80-90 વર્ષના ભાભા થયા, ડોશી થયા હોય, છેલ્લે એને હાથમાં શું આ જે કાર્ય કર્યું હોય છે ને, માનવ તનની મોજનો ભક્તિમાં માણી હોય, સુખની શાંતિની અનુભૂતિ ભક્તિ માર્ગની અંદર કાંઈ ન કરી હોય, અને નકરું વિષય વાસનાને માયાને આધીન જે જીવાત્મા રહેલા છે, પછી એને તમે પૂછજો છેલ્લી 80-90 વર્ષ 100 વર્ષની ગાળે તમે શું કમાણા, તો એટલું કહેશે કે કમાણા એટલે અમે છોકરાને 4 મકાન કરી દીધા, જમીન 9 વીઘા હતી ને 18 વીઘા કરી. ઈ તેને પણ ઈ કઈ હારે થોડું આવવાનું છે. અને છેલ્લે તે પડ્યું ટગર જોવાનું, નકરું બળવાનું જ તે રહેશે. શું કમાણા, બધું ઉપડી નાખ્યું, ઉડી ગયું બધું. અને એ જે ભારો કર્મનો આવ્યો છે હારે, એ કઈ એમાં બધે બાવળિયાના જ બી હતા, ગોટલી ક્યાંય સેટિંગ થઈ નહીં, એની ઘોણે છે. જેમ કસ્તુરીને કેવડો લઈને તેલમાં તળ્યા જેવું. અને પછી એને આવો રૂડો મનખ્યો મેલી. આ માનવ તન મળ્યું છે જન્મ ઈશ્વરની ભક્તિ કરવા સારું થઈ. અને દેવલોકમાં જવું હોય ને તો દેવલોકમાં જવાય છે, ને ભૂતયોનીમાં જવું હોય ને તો ભૂતયોનીમાં જવાય છે. 33 કરોડ દેવ થયા. તોરલમાં એ કીધું 5 7 9 ને 12 33 તાર ઋષિ 88,000. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ, જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર, સપના જેવો કે છે સંસાર તોળી રાણી કરે છે. તને પોકારીને કહું છું એ જેસલ, એક સપનાના માફક આ સંસાર છે બધો. આ 5 7 9 ને 12 33 કરોડ થાય. એ તમામ દેવતાઓ છે ને એ બધા આદિ સમયમાં બધા ભક્તિ કરીને બધા ઋષિ મુનિઓ હતા ને બધા દેવ સમાન બન્યા, બધા પૂજનીક બન્યા, અને બાકી બધા ભૂત યોનીમાં સર્જ્યા. એટલે એ બધા છે ને પછી બીજી યોનીમાં જેને જેવું કર્મ કર્યું અને જેવું કાર્ય કર્યું ને એવી યોની પ્રાપ્ત થઈ. એટલે સંતો કહે છે ને માનવ તન ધારે ને, માનવ તન ધારણ કરીને માનવ ધારે તો નરમાંથી નારાયણ લગી વહી જાય છે, અને દેવમાંથી નરક લગી પણ વહી જાય છે.
અમુક અમુક પુણ્યના ઢગલા કર્યા હોય પછી પુણ્ય પ્રાપ્ત કરી અને સ્વર્ગમાં જાય વળી પાછું પુણ્ય ખૂટવાડવા જાય, પુણ્ય પાછું ખૂટી જાય એટલે પાછા મૃત્યુ લોકમાં આવે. પુણ્યનો જથ્થો થાય એટલો કરે ને, ન થાય તો વળી પાછું 84 યોની. હા, એટલે એને કીધું કે આ માનવ રૂડો મનખ્યો મેલી, આ ભૂતમાં હું લેવાનું ભળેસ તું. આ દેહ ને આધીના પંચતત્વનું આ ભૂત છે, પંચભૂતનું દેહ છે. આ એ જીવ દિશામાં જાવું, હું દેહ છું એટલે ભૂતમાં જ ભીળ્યા. હા, એ ભૂત સ્વરૂપે જ આપણે છે, પંચભૂત બીજું છે જ નહીં. આ પંચભૂતનો જ દેહ છે. અને એમાં જીવાત્મા એ જીવ ભાવે રહી અને એમાં મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું એવું બધું ભાવે અજ્ઞાનતાના આ પછી ભૂતમાં ભળી ગયા જેવું છે. એ પંચભૂતના દેહ માં ભળવાનું અને એ પછી પંચભૂતનો આ દેહ છે ને એ ત્યાંમાંથી આપણે નીકળી જાય એટલે પછી પાછો તત્વમાં ખાક મેં ખપી જાના બંદા માટી से मिल जाना थोड़ा करो अभिमान एक दी पवन से उड़ी जाना. ખાક મેં ખપી જાના. એક દિન સમયે આ માટી આપણે જેને આ અહમથી લઈને રખડવી છે, જે ફાયલા ફૂલાવી છે, દેહનું અભિમાન છે, નાદ તેને એવું બધું છે, એક દિન સમયે આ માટી ભેળું માટી થઈ જાય છે. પવન આવી રહ્યો, પવન પવનમાં વહી જાય છે, પાણી પાણીમાં વહી જાય છે, જળ જળમાં વહી જાય છે, અગ્નિ અગ્નિમાં વહી જાય છે, તત્વમાં બધા ભળી જાય છે અને રાખ થઈને ઉડી જાય છે. કોઈ નામ નિશાન રહેશે નહીં. 5-15 દી યાદી કરશે પછી અને તમે જોજો કે થોડાક દી કે દાદા વહી ગયા, માં આવી ગયા, 2 દી બધા રોવે, પછી પાછું થોડુંક એમ થાય કે કંઈ રોવાનું બંધ કરી દો, દાદાએ ના પાડી છે. અને પછી દાડો હોય ને લાડવા ખાતા હોય ને તે હરામ બરોબર માનિક દાદાની જો યાદી આવતી હોય. હગાવાલા ભેગા થયા હોય ને કાં કેટલા મણીઓ કપા લીધો, આ નેરનું પાણી આવ્યું નહીં એટલે આમ થયું ને એ વાતુના ફડાકા દાંતડા હગાવાલા આમ ઓલા કેમ 100 વાગે ને ત્યાં મોટો વડ હોય ને ના કણે કેટલાય પક્ષી આવે, કલબલ 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 કરે ને દેકારો રાત પડે ને સુઈ જાય. એમ હગુવાલું બધું ભેગું થયું હોય ને દાડામાં ત્યારે કોઈ નો સંભારે, માને નો સંભારે ભાભાને. આ બધા લાડવા ક્યારે લાડવા પીરશે ને જમીન તરત ગાડીઓ લઈને રવાના. હા, ગાયું ઢોર બાંધાસ વાડીએ, ઉલાળો લેવાનો છે, લાઈટ આવી જઈ છે. હા, એ ખાધું ન ખાધું, હા તરત રવાના ભાભાની જગ્યાએ, માની જગ્યાએ કેટલાય દી. અને એને જેની સારું થઈ પોતાના હાડક્યાનું ખાતર કરી નાખ્યું હોય, રાત દી એક કરીને બધું કર્યું હોય તોય છતાં છે ને કોઈ આપણને યાદી કરવાના નથી. વર્ષી વાળે ને પછી પૂરું વળી પાછું પાછમ આવે ત્યારે સંભારે, પાછમ જાય પછી ત્રીજા દી સંભારે ને ત્રીજા વર્ષે સંભારે અને ત્રીજા દી સંભારે પછી કહે રે સંભારે નહીં. વળી બહુ સારું કામ કર્યું હોય ત્યાં અમારા ડોશીમાં હતા ને કાયમ સાધુને દાણા દેતા હતા, સંતોના આગમન કરતા હતા, આવું હતું. અમારા ડોશીમાં હતા 12 મહિને ભજન રાખતા હતા. આ ભાભા હતા ભજન સત્સંગ ક્યારેક થતો હતો પણ એવું કાંક હોય તો, નકર ભાભાને ન ખબર હોય ભાઈ છોકરાની એક પેઢી વહી જાય. હા, ભાભા વૈયા ગયા હોય ને છોકરાની 55 વર્ષની પેઢી થાય, 55 વર્ષે છોકરો પોગે પણ છોકરાને ન સાંભળતું હોય મારા બાપાને ઓલામાં મારા ઓલામાં ક્યારે ભજન રખાણા છે કે નથી રખાણા. ખોટું નહીં કહું, હું તો સાચું જ કહું છું કે અમે અમારા 4 ભાઈઓ ખાલી છે ને અમારા ઘરમાં એક ગુરુએ કૃપા કરી છે ને આપણા ઘરે ભજન સત્સંગ થાય. મારા બાપાએ ક્યારે રખાયા મને જ નથી સાંભળતું, મારે બીજાનું ક્યાં કેવું છે. અને મારી બાપા આખી રાત ભજન ક્યાંક હોય ને કદાચ બેઠા હોય ભલે મને નથી સાંભળતું બેઠા છે, કારણ કે પ્રારબ્ધનું કાંક કર્મ એવું હોય છે, એવું લઈને જીવ આવ્યો હોય છે. ભાગ્યમાં ન હોય એટલે ન થાય. હા, અને મારા બાપાના બાપા હતા એ મને નથી સાંભળતું. અમારા જૂના ઘરે ક્યારે ભજન થયા છે સમજ્યા. એટલે સત્કર્મ જો કાંક ભાઈ કર્યું છે તો આપણને કોક. હા, અને એ આંબો વાવ્યો હોય છે તો ક્યારેક ફળની પ્રાપ્તિ પાછી થાય છે. જેવું વાવી છે એવું લણીએ છીએ. તમે સત્કર્મ કરો, સત વચન બોલો, સત શબ્દી હાલો. જે મહાપુરુષો વચનની આપણને મેંડ આપી છે
જે અજંપા જાપ આપ્યા છે એનું અવશ્ય ભજન કરો, જીવનમાં રેણી સારી રાખો, સારી ખેડ કરશું તો આપણે લણશું. પછી એવું નથી તમે આ તો અત્યારે આપણે બધા એક આંકડે ગામમાં ભેગા થયા છીએ, અમુક ભાઈ લાવો બહાર ગામ રહેશે, કદાચ કોઈ બીજા રાજ્યમાં ત્રીજા રાજ્યમાં કાંઈ ને કાંઈ બધા બિઝનેસ કરવા પણ જતા હોય, અરે વિદેશમાં ઠેઠ જતા હોય છે અમુક સત્સંગીઓ. તો ગમે ત્યાં સમય સંજોગે જેવી જરૂર પડે છે જે પોતાની ત્યાં આપણે સત્યની ફરજ બજાવો. અમેરિકામાં ગયા હોય ને કોઈ એવી જગ્યાએ કદાચ હોય ને એ જગ્યાએ કદાચ દાનની જરૂર પડી હોય તો દાન આપો, સત્કર્મ કરો. કોઈને મદદ થવાની હોય તો કદાચ એને મદદ થાવ. તમે આખા વિશ્વની અંદર ગમે ના પુરુષાર્થ કરો, સત્યનો સત્કર્મ કરો. એટલે મેન બેંકમાં આખા વિશ્વની બેંક એક જ છે, સત્યની બેંક, ઈશ્વરી બેંક છે. આ ભગવાનને ઘરમાં એક એ બેંકમાં તમારું જમા થાય છે. એવું નથી કે આંકડે તે દાન પૂન કરવું. ઘણી વાર હું વાત કરી જાઉં છું, એવું નથી જે આપણે સંપ્રદાયમાં છે એ સંપ્રદાયમાં તે આપણે દાન પૂન કરવું, એમાં તે જાવું આવું ઓલું કરવું, એવું કોઈ સંતોએ કીધું જ નથી. મહાપુરુષો આખા દેશની અંદર પર્યટન કરતા હતા અને પરમારથ કરતા હતા અને ભક્તિનો પ્રવાહ બધે વહાવતા, જ્ઞાન ગંગા બધાને પાતા હતા. કોઈ મહાપુરુષે નથી કીધું કે આ પ્રાંતમાં જ રહેવું ને આ પ્રાંતમાં એટલો અને સુધારવાના આટલું આ હરિના ગુણ આટલા પ્રાંતમાં જ ગાવું, એવું કોઈ દી કાંઈ હોતું નથી. હા, મારું મન ઈ ના પાડે છે. એટલી તો આપણને ખબર પડે ને કે ગમે એ પ્રાંતમાં જઈ અને પરમારથ કરવો, અથવા ગમે પ્રાંતમાં જઈને હરિના ગુણ ગાવા ને ગૌરાવા, તો એ બધું ઈશ્વરની બેંકમાં જ જમા થવાનું છે. ગમે એના શિષ્ય હોય, ગમે એ સંપ્રદાય હોય. આપણે તો આત્મલક્ષી જીવન હોય છે ને. અને આ સંપ્રદાયમાં જાવું, ઓલા સંપ્રદાયમાં ન જાવું, આપણા ગુરુ ભાઈલામાં આપણા ભાઈલા હોય એના કારણે એને મદદ કરવી, અહીંયા દાન પૂન કરવું, બીજે ન કરવું, ફલાણું. એ તો તારા મારાનો ભેદ છે. ક્યાં ઈશ્વરી તત્વ આપણને દેખાતું નથી. એ તો બધું સ્વાર્થનું છે રામ. તો ભક્તિ છે ને તારા મારાના ભેદ વાળી નથી, મતામતોત્તર વાળી ભક્તિ નથી. ભક્તિ તો સમદ્રષ્ટિ વાળી છે. બધામાં સંતો કહે છે બ્રહ્મ જોવો, આ ભક્તિ છે. કીડિયેરિયું પૂરવી એ નકરું દાન નથી, માણસને ખવડાવવી પણ નકરું દાન નથી, સત્કર્મ નથી. જો કે સત્કર્મ તો બધું છે, પણ એવું નથી કે ગાયોને આપણે નકરી નીણું નાખ્યું ને તો જ સત્કર્મ બંધાય, એવું નથી. અથવા તો એવું નથી કે બીજે બધે દાન કર્યું ને ગાયું નીણ ન નાખ્યું, એવું કોઈ છે? જીવ માત્રની માથે દયા ભાવ રાખી અને પોતાને અંદરથી હરખનો હિલોળો આવવો જોઈએ અને કાર્ય કરવું જોઈએ. પછી ગમે એ પરમારથ, કોઈ જીવાત્માની માટે દયાનો ભાવ રાખીને કાર્ય કરો, એ બધું ઈશ્વરના સોંપડે. પછી જેવા ભાવથી જેવું કાર્ય કરશો ને એ તમામ બધું ખરું ખોટું એ નિશાન, એ સોંપડો બધો ઈશ્વરના હાથમાં હિસાબ છે. આ એ સર્વયું તો ભગવાન પાસે જ છે. એટલે જીવન એમ સારું રાખવું. પછી એને સંતોએ કીધું કે સંત બોલાવે ને બોલે નહીં ને અભિમાનમાં ફરે. અને એમ જ હોય ભાઈ ગુરુ પાસે બેવા હું જવું હતું, મને બધી વાતની ખબર જ છે, જ્ઞાન છે જ તે જોઉં છું. અને કે ભાઈ એ ભાઈ આય ભાઈ ભાઈ ઘડીક આ જ્ઞાન ગોષ્ઠી કરી, તો પોતાનું કાયાનું કદ સારું હોય તો એટલું બધું અભિમાન હોય. અને ક્યારેક એમ હોતા ને કે બાપા એ વાતની તમને ખબર નથી, આનું આમ છે. ગુરુને હોતા ને આપણે ક્યારેક જ્ઞાન દેતા હોઈએ છીએ. કાંઈ આપણે ગુરુ પાસે જવાની જરૂર નથી. ભલે મહિનો ન મળ્યા હોય, 2 મહિના ન મળ્યા હોય તો ગુરુ પાસે જવાનો ભાવ ન થાય. અને આમ તો 1-3% ભાઈબંધ હોય ને કાયમ ભેગો થતો ને એક દી નો ભેગો થયો ને તાઈને તરત ફોન આપણે કરવી છે. શેનું મૂળ સમજાણું વિચાર. અને પછી કરવું છે ઓલા કોઈને કે શીશવો છે કાદવ અને ગંગાજળનો ભાવ રાખીને બેઠો છે બંદો. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. કબીર સાહેબ બાપુનું લગભગ વાણી કે સંત સુરદાસની હોય એમ કાક છે. ગુરુ પ્રત્યે અને તમને એ કહેવું નહીં પડે. પ્રેમ જાગે, પ્રેમ વધે, ભાવ વધે ને એ કોઈને કહેવું પડે જ નહીં. સૂર્ય ઉગે કોઈને કહેવું પડે? એની યાદી કરવી ન હોય ને યાદી આવે.
અને એની યાદી ન જાય. જો તમને આપણને પ્રીત ન હોય ને સંતો પ્રત્યે ભાવ ન થાય ને તો ક્યાં સપને નહીં વિચારતા કે આપણો ઉદ્ધાર થાય. અને એ કરતા છે ને ખોટા ઉજાગરા ન કરવા. ભાઈ તમે જે કરતા હોય ને કરી રાખજો, કાંઈ જરૂર નથી અહીં. અને એ હું ચોખ્ખું જ કહું છું. હું આમાં 25 જણા આવે અને કદાચ એને કાંઈ ભક્તિનો રંગ ન લાગતો ને ખોટા કર્મ કરતા હોય ને તો એ નો આવું, ભલે 5 જ આવે. હું 5 જણા તે હરિના ગુણ ગાઈશું ને ગૌરાવશું. અને કદાચ 500 નું પેડું કરીને બેઠો છો ને એ 500 માંથી એક નીવડે ને તો તે ધનવાન છે. આપણે 500 ની કાંઈ એવડું મોટું પેડાની કાંઈ જરૂર નથી, ભલે 5 જ હોય. પણ એ સનાતન ધર્મનો આમ વાવટો આમ રાખીને બધી રખડતા હોય અને આમ રાખીને હાલતા હોય, સત્યનો ધજા લઈ. આ સત્યની પાવડીમાં કાયમ બેહીના આ વિશ્વમાં એનું પર્યટન કરે. એની બાપુ આ સૃષ્ટિ ઉપર જરૂરત છે કાયમની માટે. અને એવાનો દુકાળ એવા જાય ને એનો બાપુ દુકાળ પડે. બાકી તો કીડિયું મકોડા જેવા જાય છે ને આવે છે, કોઈ કાંઈનો ધડો નથી થતો. એની રામ બલહારી છે. અને પછી પોતે વિચારજો કે આપણને કેટલી સંતોમાં પ્રીત છે, કેટલી ભજનમાં પ્રીત છે, કેટલી સત્સંગમાં ભાવ છે, ગુરુ પ્રત્યે કેટલી પ્રીત છે. પોતે જ વિચારજો. તમને એક નહીં જેવી વસ્તુ દાખલા તરીકે છે, તમારા સગા એક દીકરો ખાલી હોય, ભલે કાંઈ સમજવા જ દઉં છું, એ રાખવું કાંઈ નિષેધ નથી, કોઈ વસ્તુ ન કરતો, ખાલી હું દ્રષ્ટાંત તમને દઉં છું કે તમારે એક છોકરો હોય અને તમે બધા મજૂરીએ કામે જતા હો. છોકરો તમે તમારા ઘરનું માણા બધું કડિયા કામે જતો હોય, છોકરો માલ ખેપતો હોય, પરસ્યો વળી ગયો એટલે સીધો પાવડો તમે હાથમાં લઈ લો ને, લાય તું ઘડીક પોરો ખાઈ જા. તમને એનું દાજ્યું. અથવા તો ક્યાંક ગયો હોય તેને 3 દાન તમે ફોન કરો, કેમ હજી મોડું થયું, કેમ આવ્યો નહીં. એમાં વરસાદ મીણો હોય, દેવા તો આવે નહીં, તાલી કોઈ ઘરમાં વાળું ન કરે, થાય ને એવું. તો સંતોની આપણે કોઈ ભાળ કોઈ ખેવના શું છે કેમ છે એ કાંઈ આપણે રાખીએ કે ક્યારે? એને શીની જરૂર છે, કેમ છે કેમ નહીં. સકોર તો સાધક એને કહેવામાં આવે કે આમ ગુરુ મારે સામું જોવે ને તને ખબર પડી જાય કે આ વસ્તુની જરૂર છે. હા, ઊભા થાય ને એટલે ગમે એટલું 50 માણા હોય ને એટલે ઊભા થાય ને એટલે તરત ગુરુ મહારાજ ઊભા થવાની તૈયારી હોય ને તો એ બંદો ગુરુની મોજડી સામું પહેલા ધ્યાન કરે, મારા ગુરુની મોજડી ક્યાંય આડીવળી તો નથી ને. અને જે હોય ને એવાની ક્યારેક તમે બહાર ક્યાંક પર્યટનમાં સંતોને હારે જાજો, ખબર પડે કેવા અમુક સાધક શાણા, એ શાણો પુરુષ કહેવાય. એની માથે પ્રીત કરવી ન હોય થઈ જાય. હું એને યાદ કરવો હોય એ યાદ કરવો ન પડે ને યાદ એ આવી જાય. એને સુરતામાં જ એવું હોય એટલે સુરતામાં જ ગુરુ મહારાજ છે ને તો પછી લેવાનું કાંઈ રહેતું, ગુરુને સુરતામાં લેવાના ન હોય એ હોય જ તે રામ. હા, હોશિયાર વિદ્યાર્થીને કહેવું ન પડે ભાઈ લેશન કરજે, એ લેશન કરી જ વાળે. અને લેશન કર્યા સિવાય છે ને કોઈ દી રમતી માંડે નહીં. ફૂટ દડાઈની ગમે સાયકલ ગમે એ ઓલી હોય ને પેલો આવીને સીધો છે ને લેશન કરવા જ બેસી જાય. લેશન પૂરું ન થાય ને તો રાતના 1 વાગ્યા લગી બેહે. અને આપણે તો કાયમ કલાકનું ભજન ન થયું ને 10 મિનિટ થયું હોય, 10 મિનિટ તો 10 મિનિટ, પછી ઓલી 90 મિનિટ બુરવા આપણે બેહવી નહીં ખાલી જગ્યા કે કાલે 10 મિનિટ જ થયું તો હું રખડવા ભાગી ગયો તો 2 દી થા. અને 2 દી તું કલાકનું ડૂલ પડ્યું છે, 2 કલાક ઈ અને 1 કલાક આ, 3 કલાક હું પૂરી દઉં. અને જે પૂરતા હોય ને એના સંગમાં રહેજો ખબર પડે ભજનનો શું મૂલ છે. આ મહેશ્વરી માં રહ્યા ને એને ભજનના ડૂલ પડે ને પછી આવે ને ભજન કરવા, ત્યાં આ સવારમાં 8 વાગ્યા બે તો સાંજે 7 વાગ્યા લગી ઊભા ન થાય. એને 4 કલાકનું એને ભજન કરવાનું નિયમ હોય ને એ 4 કલાકમાં થોડુંક ડૂલ પીડ્યા હોય ને તો એ પૂરું કરતા હોય. ત્યારે બાપુ એ બોલે થાય એની ભગવાનની ઠાકર એની રજૂ રહેશે. શું લેવાનું, આંબો વાવ્યો છે એટલે ફળની પ્રાપ્તિ થાય છે. એટલે રામ એ કર્યા જેવું છે. અને પછી આપણે તો કઈ કરવું નથી. અને વગર દારૂ એ ભડાકા કરવા છે એ કોઈને ઘાયલ નહીં કરે. વગર દારૂ ભડાકો કોઈને ઘાયલ કરે એ મોતીડું ફટક્યું જ કહેવાય.
અને એ ફટક્યા ગુરુની નજરમાં હોય જ તે. અને ફટક્યા હોય ને એ ફટક્યા જ રે. આ તો શેરડી વાયા પછી એરડી હોય. હું સંતોને હંમેશની માટે દિયા આવી હોય. આ એકનો ગોવાળ એમ 5નો ગોવાળ પછી સંતો હંમેશની માટે દિયાળું હોય છે. ગાયનું ધન હોય એમાં દૂધ દેતી હોય તો ભલે, ન દેતી હોય તો ભલે, નાના વાસરું હોય મોટા ગમે એવી ગાવું હોય, એ ધણ આખું હવે પાણી પીવા આવે ને એટલે બધાની પાણી પાય જ તી. એમાં જ કોઈ પાછી ગાને વાળે નહીં. એની ઘણે સંતોની એવી દ્રષ્ટિ હોય છે, સમજ્યા રામ? એટલે એને કીધું સંત બોલાવે બોલે ને અભિમાનમાં હા બહુ ફાયલો ફૂલાતો હોય. અને કર્મ જ્યારે ખોટા કર્યા હોય ને પછી ભોગવવાના આવે ને ત્યારે ક્યાંક બાપા હવે આનો કાંક તમે રસ્તો કરો ને, મારે સર્વે છો ગુરુ મારા તમે છો, મારે તમારી સિવાય કોનો આધાર છે? હા પછી છેલ્લે એમ ક્યાંક મારે તમારી સિવાય કોઈ. હા પછી ઘણી વેદના થાય. અવર દેવ કો મેં નહીં આસું, હે ગુરુ મહારાજ તારી સિવાય બીજા દેવની હું આશા નહીં કરું. મેં તારા શરણે આવ્યો છું ને તું બાવડું નહીં પકડતો કોણ પકડશે? અને અમે તારા થઈને રહ્યા છીએ. એ તો યારું ધર્મ જો અત્યારે સીધો થયો. હા નહીતર તો એટલો બધો ફાલો ફૂલાતો હોય. પોતાનું કાયાનું કદ હોય ને 5 રૂપિયા પાયે હોય ને થોડુંક આમ તેમ હોય, અને એમાં તે મોટા 5 માણા પાસ જગતમાં ઓલા સમાજમાં પાછા એને એની સિવાય કઈ ડગલું ન ભરતા હોય તો એ ભાઈ વ્યાજ ધરે આપણે હાલતા હોય. પાઘડિયું બાંધીને રે બજારોમાં માલતા, ઈ પાઘડીએ દગો દીધો મોરી સહી વેલાના. આ મોટપની પાઘડિયું બાંધતા હતા. અને એ પાઘડિયું ગમે તેથી દગો જ દેવાયની છે. પછી એને કીધું કે જમણા આવશે જીવને લેવા અને માર, પછી પોતાને માર મારે અને માર મારી અને મોર કરે. સંતોએ કીધું છે ને કે જમણા આવશે જીવને લેવા ત્યારે હરી હરી નામ પોકારે, સંસારમાં સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે એ તો ભવના બંધન ટાળે સંસારમાં. આ ભવના બંધન ટાળવા વાળા હોય તો ઈ છે. હું તમને એમ કહેવા જાઉં, સમજ્યા તમે? વિશ્વમાં એવું કોઈ વસ્તુ બીજું નથી, ભગવાને નથી કે તમને જન્મ જેલમાંથી મુક્ત કરી દે. તો સદગુરુ દાતા એક એવા છે હા કે જન્મ તમને છે ને સંતનું ચરણ મળે, ભગવાનનું ચરણ ઈ મિલાવી દે, ભગવાનનો મેળાપ ઈ કરાવી દે. એમાં સંતોની બલહારી સંતોએ કીધું છે. પછી એને કીધું કે એ ભાઈ માયા તને લાગે મીઠી અને ગોળથી નહીં ગળી. અને ગોળથી જ ગળી લાગે છે ને. ભજન કરવાનું કીધું હોય, ભક્તિ કરવાનું કીધું હોય તો, અને ઈ સત્સંગ સાંભળવાનું કીધું હોય તો કંટાળો સડે, 2 કલાક તો માંડ જાય. અને તારી મારી કરવામાં આખી રાત વહી જાય. એમાં હાળાને લગ્ન હોય ને એ હારિયા ભેગા થયા હોય ને કાંક મોહાળિયા ના ભેગા થયા હોય તો 10 વાગ્યા વાતો ઉખડે ને એ 4 વાગી જાય. પછી બીજા ક્યાંક હવે ઊભા થાવ, ઊભા હવે નાય ધોઈને તૈયાર તો હમણાં જાનમાં ડી ઉગશે. તમે આખી રાત એ કે કેદુના ભેગા જ નથી થયા 12 મિનિટથી. એટલે બધા ભાઈ બોન ભેગા થઈને કલબલ કર્યું. કેવું મીઠું લાગ્યું. અને સત્સંગ હાલે તો 9 જણા બેઠા હોય ને 1:30 વાગે તાઈમાં 2 જણા જ જાગતા હોય ને 7 જણા એમાં ઝોલા ખાતા હોય. થાય ને. અને ઓલી માયા તારા મારી થાય તો કદાચ પૈસાની વાતો થતી હોય, અથવા તો પૈસા સારું થઈને એ કેટલું ગળ્યું લાગે. એ કે માયા તને ભાઈ છે ને વાલી લાગે ગોળથી ને ગળી. અને ભક્તિ એટલી કાંઈ લાગતી એ ગળી નથી લાગતી, એટલે તેને કોઈ મીકી છે. અને હકીકતમાં મીઠી તો પછી ઈ છે. આ તો અભાઈ કેવી છે, મીઠું હાકરના ગાંગડા મીઠા ગાંગડા ઢગલા બી હરખા જ છે. પણ દોડીને ધૂપકો માર્યો મીઠા ઢગલામાં. એ કે મિશ્રિત ખાવી જ નથી, આ હાકરની જ ખાવી. શું લેવા મીઠો ખાવાની ટેવ પડી ગઈ છે, કેટલાય જન્મથી ટેવ લઈને આવ્યો છે. હા આ મીઠું એટલે આના ગળી છે ને હાકર ક્યારે ખાવામાં આવી નથી. સંતોએ ખાધી છે તે કેસા ગળી છે, પણ બિચારા નીના અનુભવ નથી. દોડીને મીઠા ઢગલામાં ધૂપકો મારે જીવ. એટલે માઈમાં એમ આપણે ભેગા, હું ભેગો, આપણું બધાનું આવું છે. પછી એને કીધું કે નરભેરામની ફોજમાં ઓલા કુડિયા નહીં ભળે, ભાંગેલ નહીં ભળે. નરભેરામની ફોજમાં ઓલા ભાંગેલ
નહીં ભળે લેને લાવ જીવ તને જોતા નહીં જડે. એ કે નરભેરામની આ ફોજ છે, અમારું આ જે સંગઠન છે એમાં મનનો ભાંગેલ માણસ હશે ને, હા ભક્તિ માર્ગની અંદર આ ખોટું ઓલું કરવા વાળો માણસ છે ને કુડિયા ભળશે નહીં, ખોટા દમ વાળા હશે ને એ ભળશે નહીં. અને આમાં હશે ને એ તો બધા સુરા હશે ને ઈવડા એ ભળશે, બાકી નહીં. અને ભક્તિ માર્ગની અંદર સુરવીર જેમ ધીંગાણાની અંદર સુરવીર હાલે એમ ભક્તિ માર્ગની અંદર ગમે એવા આવરણો આવતા હોય, ગમે એવું થતું હોય, છતાં ભક્તિ નો મેકે એવા સુરવીરો હોય. અને ગમે એવા સમય જળમાં જેમ માછલી રહેતી હોય નાની, અને એમાં કરોડો અબજો સમુદ્રમાં જનાવરો રહેતા હોય, દરિયામાં મોટા મોટા મગરમાછ રહેતા હોય, મોટી મોટી માછલીઓ, છતાંય નાની નાની માછલીઓ હોય એ દરિયામાં એ પાણીમાં એ એનો માર્ગ કરી જ લે, ગોતી લે અને બસી જાય. એમ સંસાર સાગરની અંદર છે ને ગમે એવું માયાનું આવરણ આવે, ગમે એવું આવે, છતાં એ ભક્તિ માર્ગની અંદર એનો સમય આવે નિભાવવાનો, પરમાર્થનો આવે, જ્યારે ગમે એવો જે ભક્તિ માર્ગની અંદર જે જગ્યાએ જે જરૂર પડે અને ફરજ આવે ને ના એ માર્ગ એ કરી જ લે. આપણે ગુરુ મહારાજે કૃપા કરી અને ભગવાન કૃપા કરે, બધાને કાયા સજાગ રાખે અને એટલો ઉત્સવ આપે તો જુનાગઢમાં અન્નક્ષેત્ર ખોલશું અને આનંદ કરવાનો છે. તો એમાં જેને જેવો ભાવ હશે ને એ છે ને 5 દી અગાઉ છે ને કપાઈને વીણી આવી છે, દાળિયા કરીને વીણાઈ લીશે અને કેટલાય પ્રસાર કરશે. એ અમારે તો 5 દિવસ હમણાં ગિરનારમાં જવાનું છે, જવાનો ભાવ છે ત્યારે પોતે પોતાનો રસ્તો કરી લીધો ને, અને મનના ભાંગે લઈશે ને, હા, અને ભાવ ન હોય ને એ કે તમે જાઓ, મારે તો અત્યારે છે ને હમણાં વીણી આવી છે ને જો ન વીણું તો કપાના ઝાળિયા થઈ જાય એવું છે. પણ 8 દી અગાઉ ઓલું કર્યું હોય તો પછી કાંઈ 8 દીમાં એટલો કપા કાંઈ તરડાય ન જાય, પછી કાંઈ ઝાળિયા થાય નહીં. પણ એ ઝાળિયા તો ખાલી છે ને એ આડું દેવા વાળું છે. પોતાની સુરવીરતા કેટલી છે અને કેટલું ઓલું છે ને પોતાની તાનાવાલી હોય ને પછી એ ખાલી આપણે આ દ્રષ્ટાંત છે, આપણેથી જવાનું છે એટલે ખાલી દ્રષ્ટાંત દીધું. બાકી ભક્તિ માર્ગની અંદર કોઈ પણ જગ્યાએ અને અમુક માણસો છે ને હું જોઉં છું કે 40 વીઘાના વાડિયું હોય, વીણિયું આવેલી હોય અને નસવાડી ભાગી ગયા હોય. આને બરોબર 25 દિવસની યાત્રામાં જવાનું હોય તે દી બધા હિસાબ કરાવી નીકળી ગયા હોય, છતાંય ઓલા મારા વાલીડા છે ને એ બધું ઠાકરને ભળાવી, હા મારો ઠાકર જે કરે તે એ ભળાવીને સીધો નીકળી જાય, આવીને પછી સંભાળે. તોય ભગવાન એટલું નહીં તો એ દઈ જ રહેશે. આવાય મારી નજર સામે મેં દાખલા જોયેલા છે. હા, અને તોય પાછા હારોહાર બધાને હારોહારી કાર્ય એને જે ખેડૂ કરવાનો ટાઈમ થાય તો ભગવાન એની હારોહારી એને નવરા પાછા કરી જ દે. કેટલી ઈશ્વરી કૃપા છે, પોતાની રામ તાનાવાલી હોય છે. આવા મેં મારી નજરે, મેં આ સાંભળાની આંખે નજરે જોયા છે. હા, એવા ભક્તોને. બાકી કાંઈ ન હોય, ભગવાને એવી કસોટી કરી, આગલા દિવસે કાંઈ ન હોય, બધું રંગે સંગે હોય. અને આને જવાનું હોય સાંજે ભગવાનના કાર્યમાં, 25 દિવસની યાત્રા એ, અને સવારમાં જ તે બધું કઠણાઈ બધું બને, આમ ને તેમ ને નસવાડા બિચારાને એ પછી ક્યાંક અમારે આવો પ્રસંગ છે નથી હાલે એવું, અમારે જવું જ પડે એવું છે, અમારો અત્યારે હિસાબ કરો. અને એ તરત ને તરત હિસાબ કરીને રૂપિયા આપીને તરત ક્યાંક ભાઈ જાઓ તમારી જે વિસા, અને ઓલી વીણી એ બધું ઠાકર કે પૂરું કરશે. અને વાડીએ છે ને મન રૂપી મનને તાળું દઈ દીધું વાડીને, સમજ્યા તમે? અંદરથી તાળું દીધું, ઓલું તાળું નહીં, એ તાળું કોક તોડી નાખશે. અને ઓલું મનમાં પછી તાળું લાગી ગયું ને એને સંભાળે જ નહીં, જે થવું હોય છે એ થશે. અને કદાચ પછીના રસ્તામાં ઉભા રહેતો ના પછી આ શું થવાનું, એટલે ભાઈ મનને તાળ. અને આપણે કદાચ જુનાગઢમાં ગયા પછી અહીંયા એવી જગ્યાએ આપણે બોરદેવી અન્નક્ષેત્ર ખોલવું છે તો એવી જગ્યાએ ત્યાં આપણે ગયા, ત્યાં ના ન લાગે ફોન, કોઈ જાતનો કાંઈ કોન્ટેક્ટ ન થાય. પણ ના મનને હેને પાત હાલે તો મોટર ચાલુ કરી છે, કેમ કર્યું છે તો કાંઈ કાર્ય થાય. એટલે એના બહાર જ ગિરનારના મેન ગેટ અંદર પ્રવેશ કર્યો ને એટલે એના એકડે એ પોટલોના બહાર મેક દેવાનો, અને હકીકતમાં એ ના જ પીડ્યો હોય છે.
જ્યાં ગેટની બહાર નીકળશે ને ફોડ લાગતા થાય છે ને ત્યાં તરત ચાલુ ઓલી બગાવું બધી બધી આવી ચોંટી જાય છે લ્યો અને ફોન થઈ જાય છે ચાલુ કાં ગોરધન દાદા આ કેમ છે ને શું છે ને જોકે કરવું ન કરવું એવું નથી પણ મારો કહેવાનો ભાવ અરથરામ એમ છે કે જે થાય ને ઈશ્વર ભક્તિની અંદર થોડોક ઋષિ રાખી એમાં થોડોક ભાવ રાખવો તો કાંક ભાવ હશે ને તો આમ કમાય કાંક ભેગી થાય છે નકર ભાવ વગર કોઈ દી કમાય ભેગી નહીં થાય અને અહીંયા તે કદાચ આપણે જ્યારે સેવાનું કાર્ય કરતા હોય ત્યારે સેવા અને ના કદાચ ગમે એટલો મનને હન્યપાત હાલે તો પછી કાંઈ થાય એવું છે નહીં સમજ્યા તમે આપણે ગિરનારમાં હોઈએ અને બધા એને નાકણે પીરતા હોય ને કોઈને ગોદડા ઓઢાડતા હોય ને કોઈને દવા દારૂ દેતા હોય ને એ બધું રસોઈ બનાવતા હોય ને રોટલા ઘડતા હોય ને હા એ વખતે વાડી સાંભળી જાય કાંઈ આપણી થાય તો એ વખતે એટલો બધો ઉમટો રાખીને ભજન ગાતા ગાતા સ્મરણ કરતા કરતા વાણી ગાતા ગાતા અથવા તો સ્મરણ કરતા કરતા અને ભગવાનનું બધામાં રૂપ જોઈ ગુરુદત્ત ગિરનારી મહારાજના મહેમાન ગણી સદગુરુ મહારાજનું રૂપ જોઈ બધાને સેવાનો લાભ ન લઈ લેવી એવો ભાવથી ઓલું કરવી ને નહીતર ઓલા ગણે કે મન દુવારક્યા જાતું હોય પોતે દુવારક્યા હોય ને મન માળવે હોય હવે આપણે આમ સેવા કરી છે ને મંજીભાઈ ઘરે ઠેકડા મારે છે આ એમાં કાંઈ બહુ સેટિંગ એમાં હરખનો ઉભરો ન આવે ભાવનો ઉભરો ન આવે તે ભાવના ઉભરા સિવાય એ સેટિંગ ન થાય સમજાય એ હાડો હાડ ન ઉતરે એટલે જેટલું થાય એટલું સત્કર્મ ભજન સત્સંગ સેવાને સમરણ સદગુરુ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હે પ્રભુ સત્સંગ સેવાને સમરણ મારા જીવનમાં પ્રાગટ્ય થાય અને એ કાર્યમાં મને સફળતા મળે એવા કાર્યની અંદર મને ભાવ જાગે એવી તું મને પ્રેરણા કરશે એ સાથે આપણે આગળ ગુરુવાર પૂરો કરીએ સતગુરુ દેવની જય રમણીક સાહેબની ઉમેશ્વર મહારાજ રામા પીરની સનાતન ધર્મ ગરવી ગત ગંગા વૈષ્ણવ મહેશ્વરી